કૃષ્ણ કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે સરસ મજાની ટેસ્ટી આલુ ટિક્કી બનાવીશું. તો તમે આ રીતે આલુ ટિક્કીની બનાવીએ ખરેખર આ રીતે બનાવજો. બહુ જ ટેસ્ટી બની હતી. નાના મોટા સૌને ભાવે તેવી સરસ મજાની આલુ ટિક્કી છે. તો અહીંયા 2 બાફેલા બટાકા લીધા છે. તેને સરસ મજાનું ભાગી લઈશું, એટલે કે તેનો માવો બનાવી લઈશું. કાંટા ચમચીની મદદથી, તમે મેસરની મદદથી પણ તેને બટાકાને ભાગી શકો છો. તો અહીં સરસ મજાના આપણા બટાકાનો માવો તૈયાર થઈ ગયો છે. તો આ બાજુ એક ઝીણું મરચું સમારીને લઈ લઈશું. એક મરચું તમે તીખું વધારે ખાતા હોય તો વધારે નાખી શકો છો. પછી અહીંયા થોડા લીલા ધાણા સમારીને નાખી દઈશું અને થોડું આદું છીણીને નાખી દેવાનું છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એકદમ ઝીણો કાંદો લઈશું આ રીતનો, તેને પણ ઝીણું સમારી લઈશું. તો તમે આ રીતે આલુ ટિક્કી નહીં બનાવી તો જરૂરથી બનાવજો, ખરેખર બહુ ટેસ્ટી એવી બની હતી. પછી તેમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું લઈશું અને 1/4 જેટલો ચાટ મસાલો, ચપટી ગરમ મસાલો લઈશું અને અહીંયા 1/2 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લઈશું અને 1 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લઈશું. જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો. પછી આપણે બધી વસ્તુને સરસ મજાનો લોટની જેમ બાંધી લઈશું. તો અહીંયા લગભગ 1.5 ચમચી જેટલું તેલ લીધું છે, તેને પણ નાખી દેવાનું છે અને પછી તેનો લોટ બાંધી લેવાનો છે. અહીંયા હું મીઠું ભૂલી ગઈ હતી, તો તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. બધી વસ્તુને સરસ મજાનો બાંધી લેવાનો છે લોટની જેમ. તો શું તમે આ રીતે આલુ ટિક્કી બનાવી છે? ન બનાવી તો જરૂરથી બનાવજો, ખરેખર બહુ ટેસ્ટી એવી લાગે છે. પછી અહીંયા લોટની જેમ બંધાઈ જાય પછી તેને આપણે ટિક્કી બનાવી લઈશું. જો હાથમાં ચીપકે તો તમારે થોડું હાથમાં તેલ લગાવી દેવું. તો આ રીતે તેની ટિક્કી બનાવી દઈશું. અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવી હતી આ ટિક્કી, એટલી સરસ બની હતી. તો અહીંયા સરસ મજાની આપણે આ રીતે બધી ટિક્કી બનાવી લઈશું. તો આટલા બટાકામાંથી લગભગ 8 થી 10 ટિક્કી બની હતી. તો અહીંયા મેં ટિક્કી બનાવી લીધી છે. તો અહીંયા 5 ટિક્કીને આપણે પહેલાં ચોખાના લોટમાં આ રીતે રગડોળી લેવાનું છે, કોટ કરી લેવાનું છે, જેથી આપણી ટિક્કી તેલમાં છૂટી ન પડે. સરસ મજાનું આપણે તેને કોટ કરી લીધું છે ચોખાના લોટમાં. તો અહીં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું નોનસ્ટિક પેનમાં. પછી આ રીતે ટિક્કી મૂકી દઈશું. તો અહીંયા 4 ટિક્કી આપણે મૂકીશું. તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દેવાની છે. પછી તેને ધીમે રહીને પલટાવી દેવાની છે. તો અહીંયા હું 2 થી 3 વાર પલટાવીશ, જેથી એકદમ સરસ મજાની ક્રિસ્પી થશે. તો અહીંયા સરસ મજાની આપણી ગોલ્ડન બ્રાઉન ટિક્કી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચીપિયાની મદદથી તેને કાઢી લઈશું. સરસ મજાની આપણે ટીશ્યુ પેપર પર કાઢી લીધું, જેટલું તેલ હશે તે નીકળી જશે. પછી અહીંયા સર્વિંગ પ્લેટમાં આપણે 3 ટિક્કી તૈયાર કરીશું. પછી તેની ઉપર સરસ મજાની ખજૂર આંબલીની ચટણી મેં નાખી છે. પછી તેની પર મેં લીલી ચટણી નાખી છે, ધાણા મરચાંની, સરસ મજાની તૈયાર હતી. પછી તેના પર મીઠું દહીં લીધું છે. પછી તેની પર કાજુના ટુકડા નાખીશું. તમારી પાસે હોય તો નાખવા, નહીં તો સ્કીપ કરી દેવા. પછી તેની પર દ્રાક્ષ નાખીશું અને પછી તેની પર મસાલાવાળા સિંગદાણા નાખીશું. પછી તેની પર ઝીણી સેવ નાખીશું, નાયલોન સેવ છે. પછી તેની પર દાડમના દાણા નાખીશું. પછી તેની પર પાછા કાજુના ટુકડા નાખીશું અને દ્રાક્ષ પાછી નાખીશું.
પછી લીલા ધાણાથી તેને ગાર્નિશિંગ કરી લઈશું. તો સરસ મજાની આપણી આલુ ટિક્કી ચાટ તૈયાર થઈ ગઈ છે. તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. ખરેખર બહુ જ ટેસ્ટી એવી બની હતી. પછી છેલ્લે આપણે ચાટ મસાલો નાખીશું. તેનાથી ટેસ્ટ વધારે સરસ આવશે. તો આપણી સરસ મજાની આલુ ટિક્કી ચાટ તૈયાર થઈ ગઈ છે.